રિલાયન્સ કમ્યુનિકેશન લિમિટેડ અને અનિલ અંબાણીની જે 50 જેટલી કંપનીઓ છે, સાથે સાથે 35 જેટલા સ્થળોએ આજે ઈડી એટલે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે દરોડા પાડ્યા હતા। 23 જૂન 2025ના રોજ એસબીઆઈએ લોન એકાઉન્ટને ફ્રોડ કેટેગરીમાં મૂક્યું હતું અને કહ્યું હતું કે અનિલ અંબાણીએ 31,580 કરોડનું ફ્રોડ કર્યું છે। તેમાં યસ બેંક દ્વારા 3,000 કરોડની લોન આપવામાં આવી હતી અને તેની છેતરપિંડી કરવાના પણ આરોપ લગાવવામાં આવ્યા છે। જો કે આ લોન છે તે નકલી કંપનીઓ અને સાથે સાથે રિલાયન્સ ગ્રુપ સાથે જે જોડાયેલી કંપનીઓ છે તેમને ડાયવર્ટ કરવામાં ઉપયોગ કરાયો હતો અને આ જે લોન છે તેનો દુરુપયોગ થયો હોય તેવું પણ એસબીઆઈ દ્વારા જણાવવામાં આવ્યું હતું। જો કે આ જે ઈડીના દરોડા છે તેમાં સેબીની મળતી માહિતી, નેશનલ હાઉસિંગ બેંક, બેંક ઓફ બરોડા અને યસ બેંક દ્વારા જે માહિતીના આધારે ઈડીના દરોડા હાલ યથાવત છે। ત્યારે આપનું આ અંગે શું કહેવું છે? કમેન્ટમાં આપના પ્રતિભાવો જરૂરથી જણાવજો।